તો મિત્રો આપણે આજે વાત કરીશું ત્રણ પાનનો વડ. નવા લોકેશન તરફ જઈ રહ્યા છીએ. 5000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર આવેલું છે સુરતમાં. તેને ત્રણ પાનનો વડ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો વિડીયો આપણે ચાલુ કરીએ. વધારે સમય નથી લેવો તો તમે વિડીયોમાં બનેલા રહેજો. 5000 વર્ષ પેલા જૂનું છે ઘણું ખરું. આપણે ત્યાં જઈને બધું જાણ કરીએ, તમને પણ જાણ કરીએ, અમે બી થોડુંક જાણ કરીએ. તો જોડાઈને રહેજો અમારા વિડીયોમાં. તમે જોઈ શકો છો માર્કેટ લાઈનમાં ટ્રાફિક બહુ છે. હેલો ગાઈસ, તો ધરતીનગર આવી ગયું છે. ધરતીનગર ના આપડા અંદરના રોડેથી જવાનું છે. હેલો ગાઈસ, તો મંદિર આવી ચૂક્યું છે. આપણે આ રાજુભાઈ ગાડી લગાવી દઈ છે પાર્કમાં. તો આપણે વાત કરીએ કે ત્રણ પાનના વડલાની ઘટના નથી ગયા. તો હવે આપણે રાજુભાઈ જણાવો અમને લોકેશન ઉપર તો પૂછી ગયા છીએ. તો મિત્રો આપણે ફાઇનલી લોકેશન ઉપર આવી ગયા. આપણે વાત કરી હતી ત્રણ પાનના વડ વિશે. તો આપણે તેને વિડીયોના માધ્યમથી જણાવશું. શ્રી કૃષ્ણને કુંવારી ભૂમિ પર તેમના અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું. ભગવાન કૃષ્ણ એ તપાસ કરતા સુરતમાં માત્ર તાપી નદી મળી આવી હતી, જેને કુંવારી માતા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તાપી નદીના કિનારે કર્ણનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને આજે પણ અહીં કર્ણનું મંદિર છે. સુરતનું ચારધામ મંદિર અને ત્રણ પાંદડાનું વટવૃક્ષ એ કર્ણના અંતિમ સંસ્કારનો પુરાવો છે. તાપી નદીના કિનારે કર્ણના અગ્નિ સંસ્કાર પછી જ્યારે પાંડવોએ કુંવારી ભૂમિ વિશે તેમની શંકા વ્યક્ત કરી, ત્યારે શ્રી કૃષ્ણએ કર્ણને દર્શન આપ્યા અને આકાશવાણી દ્વારા તેને કહ્યું કે તે સૂર્યનો પુત્ર છે અને અશ્વિની અને કુમાર તેના ભાઈઓ છે. તાપી તેની બહેન છે. તેથી તેમના અગ્નિ સંસ્કાર કુંવારી ભૂમિ પર જ કરવામાં આવ્યા હતા. પાંડવોએ કહ્યું કે અમને તો ખબર પડી ગઈ, પણ આવનાર યુગો કેવી રીતે જાણશે? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે અહીં ત્રણ પાંદડાવાળું વૃક્ષ ઉગશે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક હશે. એવું માનવામાં આવે છે કે જો કોઈ અહીં સાચી શ્રદ્ધા સાથે પ્રાર્થના કરે છે તો તેની મનોકામના અવશ્ય પૂર્ણ થશે. આમ આ વૃક્ષ આજે પણ સુરતમાં તાપી નદીના કિનારે છે અને ત્રણ પાનનો વડ તરીકે ઓળખાય છે. આવી જ ઇતિહાસની માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.